પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા મોટપની મજા એ મને કડવી લાગે કાગડા કવિ કેદારની રચના છે અને તમે એના શબ્દો સાંભળશો ને તો તમને પણ મજા આવશે કે માં શું છે. કેમ કે એક ગુરુએ એના શિષ્યને કીધું કે બેટા તારે માં વિશે કાલે નિબંધ લખવાનો છે. બધા શિષ્યો નિબંધ લખી એમના ગુરુને આપે છે. ત્યારે એક છોકરાએ એને માં વિશે નિબંધમાં ABCD ખાલી લખી, A થી Z અક્ષર લખ્યા. ત્યારે એના શિક્ષકને નવાઈ લાગી કે બેટા ત્યાં શું લખ્યું છે. એના શિક્ષકે પ્રશ્ન કર્યો એના શિષ્યને. ત્યારે એ શિષ્યએ શું જવાબ આપ્યો કે મારી માએ મને બોલતા શીખડાવ્યું, વાંચતા શીખડાવ્યું, ભાષા શીખડાવી, ભાષા શુદ્ધિ શીખવાડી, તો હું મારી મા વિશે શું લખી શકું. ત્યારે એના શિક્ષકે કીધું કે બેટા મા વિશે તો ખરેખર જેટલું લખવી એટલું ઓછું છે. એવી સરસ કેદારની રચના છે. જ્યારે કેદારને મા વિશે શું લખ્યું ત્યારે મને જનમની એ નારી હે મને જનમની એ નારી મને તારી
મારું માથું દયાનો મીઠો દરિયો જો એવું હૈયું રે હે મારું માથું દયાનો દરિયો જો પછી આવી વરસે આખડીમાં વરસે હાટીએ જો કવિ કેતા કે જગ્યા તોલો તારે તોલે કોઈ નો આવે જો એ કેતા કે જગ્યા તોલો તારે તોલે કોઈ નો આવે જો મારી નાની હે નાની માં મને તારી યાદ બહુ આવે મારી નાની હે નાની માં મને તારી યાદ બહુ આવે જો તારી યાદ આવે માને કાને પાણી પડાવે જો તારી યાદ માને કાને પાણી પડાવે જો મારી નાની હે નાની માં મને તારી યાદ બહુ આવે જો મારી નાની હે નાની માં મને તારી યાદ આવે હવે લઈ લે લાજ તને જોતા એ જોતા નહીં જડે મન ખો એ પાછો નહીં મળે એ જોતા નહીં જડે મન ખો એ ફરી નહીં મળે એ પાછો નહીં મળે એ તમને ફરી નહીં મળે એ લઈ લે લાજ તને જોતા નહીં જડે હવે લઈ લે લાજ તને જોતા નહીં જડે એ જોતા નહીં જડે મન ખો એ જોતા નહીં જડે મન ખો પાછો નહીં મળે ફરી નહીં મળે લઈ લે લાજ તને જોતા નહીં જડે હવે લઈ લે લાજ તને જોતા
કસ્તુરીને કેવડો લઈ તે માતને ભલે